નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ટકાવારીમાં એક સરસ મજાની રીતની વાત કરીએ કે તમને એવો પ્રશ્ન પૂછાય કે 40 એ 160 ના કેટલા છે। તમારે કંઈ ટેન્શન નથી લેવાનું, તમારે ખાલી આટલું વિચારવાનું છે સાહેબ કે અહીંયા આગળ એના છેદમાં પાછળ અને ટકા સાહેબ કેટલાય ગણાય તો કે 100 એ આ રીતે સમજવાનું। હવે આમાં કંઈ નવું નથી, આગળ આપણને કોણ સંખ્યા આપી છે તો કે સાહેબ 40, પાછળ કેટલા આપ્યા છે તો કે 160 એને ગુણ્યા 100। 4 કરીએ સાહેબ ચોકે ચોકે 16 અને અહીંયા આવી જશે 25 ચોક 100। તમારો જવાબ સીધો મળી જશે સાહેબ। કેટલા ટકા થશે? 25%। ચાલો બીજો પ્રશ્ન જોઈ લઈએ। અહીંયા આપણને એવું કીધું છે સાહેબ આગળ એના પછી સાહેબ લખીશું પાછળ અને એને ગુણ્યા કરશું 100। આગળ કેટલા છે? 54, નીચે આવશે 72 અને અહીંયા થઈ જશે 100। આ કોના ઘડિયામાં થશે તો કે 18 તેરી 54, 18 ચોક 72 અને 25 ચોક 100, 25 તેરી તમારો જવાબ કેટલો આવી જશે? 75। જતા નહીં, જતા નહીં। આનો જવાબ તમારે મને નીચે કોમેન્ટ કરવાનો છે। થેન્ક યુ।